કરીએ અમદાવાદમાં શ્રાવણ માસમાં ભેળસેળિયા વેપારીઓ ચેતી જજો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે। સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવશે। ભાવિક ભક્તોના આસ્થા જોડે છેડછાડ નહીં ચલાવી લેવાય। શ્રાવણ માસમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતા વેપારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। એનાલોગ પનીરના વેપારીઓની સામે તો તવાઈ કરવામાં આવી છે। ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થમાં મીડિયાએ ખૂબ મહત્વની જવાબદારી પણ ભજવી છે। સરકારનો એક જ ધ્યેય છે, એક પણ નાગરિકે ભેળસેળયુક્ત ખોરાક ન મળે તે પ્રકારની કાર્યવાહી કરવાનો। તો હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યું છે। તેમના દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। એનાલોગ પનીર સામે તો કડક કાર્યવાહી થઈ રહી છે, પરંતુ આ ઉપરાંત અન્ય જે ભેળસેળિયા તત્વો છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। મહાદેવની કૃપાથી અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત ને સતત કાર્યરત છે। એમને મહાદેવ શક્તિ આપી રહ્યા છે। એટલા માટે ગુજરાતમાં ખૂબ ભેળસેળિયા ઉપર આખી ટીમ એમની કાર્યવાહી કરી રહી છે। આપના દ્વારા યાની કે મીડિયા દ્વારા સૌથી વધુ હું નમન કરીશ તમારી આ પ્રવૃત્તિને કે એનાલોગ પનીર અને ભેળસેળમાં જે જાગૃતતા કરી છે, તમે માહિતી આપી છે, લોકો સુધી આ માહિતી પહોંચાડી છે, એમાં સૌથી મહત્વનો રોલ એ મીડિયાનો છે। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડેને લઈને વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા। પ્રફુલ્લ પાનસેરિયાએ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ કર્યું। દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં દર્દીઓ કે તેના સગા સંબંધીને સિવિલ કેમ્પસમાં એક જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે સરળતા રહેશે। દર્દીઓ અને તેમના સગા સંબંધીઓની સગવડતા માટે આ ઇલેક્ટ્રિક કાર ઉપયોગી નીવડશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ કિડની હોસ્પિટલ આ ત્રણેય સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલ, સરકારી સિવિલ હોસ્પિટલનો અંગ ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન આ બધી જ બાબતોમાં ભારતની અંદર નંબર 1 કામગીરી કરી રહી છે। હું આ દિવસે બધા જ લોકોને વિનંતી કરું છું, કોઈની ક્યાંય આવો પ્રશ્ન આવે જ નહીં, પણ કુદરત કરે ને ક્યારેક બ્રેન ડેથ જાહેર થાય તો તુરંત જ એમનું અંગદાન કરવું જોઈએ। વાત કરીએ ગાંધીનગરની, જ્યાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। વિકાસ કામો માટે ₹29.75 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ। 15 ઓગસ્ટની ઉજવણી સાથે વિકાસ કામોને પણ વેગ આપવાનો નિર્ણય લેવાયો છે। રાજ્યકક્ષાની ઉજવણી માટે અમરેલી જિલ્લાને ₹10 કરોડની ગ્રાન્ટ, અમરેલીની નગરપાલિકાઓના વિકાસ કામો માટે ₹5 કરોડ ફાળવાયા। અમરેલી જિલ્લા પંચાયતના ગ્રામ્ય વિસ્તારો માટે ₹5 કરોડ ફાળવાયા। બાકીના 33 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી માટે ₹8.25 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે। દરેક જિલ્લામાં ₹25 લાખ લેખે વિકાસ કામો માટે ફાળવણી કરવામાં આવી। તાલુકા કક્ષાની ઉજવણી માટે ₹11.50 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે। 230 ગ્રામ્ય તાલુકાના પસંદ કરાયેલા ગામોમાં વિકાસ કામો કરાશે। ગામ દીઠ ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 12 ઓગસ્ટે હુકમ કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી। ફાળવેલી ગ્રાન્ટમાંથી સમય મર્યાદામાં વિકાસ કામો હાથ ધરાશે। ગ્રાન્ટના ઉપયોગ અંગે અહેવાલ અને ઉપયોગિતા પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે સ્થાનિક વિકાસ કામોને સીધો વેગ મળશે।